ઉમેદવારો જ્યારે જાહેર કરશે ત્યારબાદ ખ્યાલ આવશે કે આગળની રણનીતિ શું રહે છે, પરંતુ ભાજપનું અત્યારે જે મિશન છે તે મિશન એવું છે કે ત્રીજી વાર તો 26 બેઠકો જીતવી, પરંતુ તેનું માર્જિન પણ મોટું રાખવું, અને મોટું કેટલું તો 5 લાખની લીડ રાખવી તેવું ભાજપ હાલ નક્કી કરીને બેઠું છે, અને સી.આર. પાટીલનું એ સપનું છે. તો પરિસ્થિતિ એ છે કે આખરે 2024માં ભાજપનું લક્ષ્ય 26માંથી 26 બેઠક સાથે રેકોર્ડ લીડ મેળવવાનું છે. આ ભાજપની સ્ટ્રેટેજી જે અમે આપને એનાલિસિસ કરીને બતાવી રહ્યા છીએ, કારણ કે ત્રીજી વાર 26માંથી 26 જીતે તો એમ પણ રેકોર્ડ તો થયેલો છે અને હેટ્રિક થઈ શકે છે. ત્યારે 5 લાખ કરતાં વધુની લીડ સાથે રણનીતિ પર ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, અને એટલે જ આટલા બધા પક્ષ પલટાના સમાચાર પણ આપ દિવસભર TV9 પર જોતા પણ હશો. 15,000 બૂથ પર ભાજપે પોતાની સ્થિતિને મજબૂત કરી છે તેવું ભાજપનું અત્યારે કહેવું છે. રણનીતિનો ભાગ દરેક પાર્ટીનો હોઈ શકે, તેમાંથી ભાજપની આ રણનીતિ કે જેમાં તમામ 26 બેઠક પર માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે, એટલે કે બૂથ લેવલ સુધીની રણનીતિ ભાજપ જે દર ઇલેક્શનમાં ઘડે છે તે ઘડી રહી છે. પેજ સમિતિ દ્વારા ભાજપે આ રણનીતિ બનાવી છે, કારણ કે બૂથ અને પેજ સમિતિ જેટલી મજબૂત હશે તેટલું જ મજબૂત પ્રદર્શન થઈ શકશે તેવું ભારતીય જનતા પાર્ટીનું માનવું છે. એ સિવાય જો સૌથી મહત્વની સ્ટ્રેટેજીમાંની આ સ્ટ્રેટેજી છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને લાભ મળી શકે છે, પણ મૂળ ભાજપના જે લોકો હશે તેમના માટે અત્યારે પણ કોઈ ચાન્સ દેખાઈ નથી રહ્યા. 2019માં આપ જુઓ, 2019માં દરેક બેઠકની લીડ આપને બતાવી રહ્યા છે કે કચ્છમાં ભાજપે 3,05,000 જીતી હતી અને બનાસકાંઠા બેઠક 3,68,000 જીતી હતી. ત્યારબાદ ઉત્તર ગુજરાતની બે મહત્વની બેઠકો પાટણ અને મહેસાણા. પાટણમાં 1,93,000ની લીડ હતી અને 2,81,000ની લીડ મહેસાણા બેઠકમાં જોવા મળી હતી, એટલે ઉત્તર ગુજરાતનું પ્રદર્શન પણ ખૂબ સારું હતું. ત્યારબાદ સાબરકાંઠામાં 2,68,000 અને ગાંધીનગરમાં 5,57,000 અહીંથી અમિત શાહ લડ્યા હતા. અમદાવાદ પૂર્વ 4,34,000 અને અમદાવાદ પશ્ચિમ જે અનામત બેઠક છે 3,21,000નું માર્જિન ભારતીય જનતા પાર્ટી 19માં મેળવ્યું હતું. ત્યારબાદની બેઠક છે સુરેન્દ્રનગર 2,77,000 અને રાજકોટ 3,68,000ના માર્જિને ભારતીય જનતા પાર્ટી 2019માં જીતી હતી. પોરબંદરમાં 2,29,000ની લીડ હતી અને જામનગરમાં 2,36,000ની લીડ હતી. ત્યારબાદની બેઠકો કે જેમાં જૂનાગઢ 1.5 લાખની લીડ, જ્યારે કે અમરેલીમાં 2,01,000ની આસપાસની લીડ ભારતીય જનતા પાર્ટી મેળવી હતી. ખેડામાં 3,67,000 અને પંચમહાલમાં 4,28,000ની લીડ હતી. ત્યારબાદની બેઠકોની જો વાત કરીએ તો દાહોદમાં 1,27,000ની લીડ હતી અને વડોદરામાં 5,89,000ની લીડ અહીંથી ભારતીય જનતા પાર્ટી મેળવી હતી. છોટાઉદેપુરમાં 3,77,000, જ્યારે કે ભરૂચમાં 3,34,000ની લીડ મેળવી હતી 2019માં. બારડોલીમાં 2,15,000 અને સુરતમાં 5,48,000ની માર્જિનથી ભારતીય જનતા પાર્ટી 19માં જીતી હતી. નવસારી કે જ્યાંથી સી.આર. પાટીલ લડે છે, સૌથી વધારે માર્જિન અહીં હતું 6,82,000નું અને વલસાડમાં 3,53,000નું માર્જિન જોવા મળ્યું હતું. એટલે 2019માં આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. એ સિવાય જો 2019ની વાત કરવામાં આવે અને વોટ પર્સન્ટેજ અથવા તો સીટથી લઈને કેટલી ટકાવારી હતી તેની જો વાત કરીએ તો 2019માં જ નહીં પરંતુ 14માં પણ ભાજપે ક્લીન સ્વીપ ગુજરાતમાં કરી હતી. 2019માં ગુજરાતમાં ભાજપને મળ્યા હતા 62.21% કુલ મત અને કોંગ્રેસને મળ્યા હતા 31.11% જેટલા મત. 5 વર્ષ પહેલાંનો આ ડેટા છે કે જ્યાં કોંગ્રેસને 31% જેટલું મતદાન તેમના પક્ષમાં થયું હતું. 2014માં જ્યારે PM ફેસ તરીકે વડાપ્રધાન મોદીને પ્રોજેક્ટ કરવામાં આવ્યા ત્યારે ભાજપને પ્રથમવાર 26માંથી 26 બેઠકો મળી અને ત્યારે મોદી વેવની વાત થઈ હતી અને મોદી વેવમાં ગુજરાતમાં તમામ બેઠકો ભાજપને મળી અને 2014માં આપ જોશો તો 59%ની આસપાસનું વોટિંગ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં રહ્યું અને ગુજરાતમાં 32%ની આસપાસનું એ વખતે મતદાન કોંગ્રેસના પક્ષમાં રહ્યું હતું, જે 19માં ભારતીય જનતા પાર્ટીમાં વધારો થયો. 19માં આપ જુઓ તો 26માંથી 26 ફરી એકવાર મેળવી અને 2 વાર 26 બેઠકો જીતવાનો રેકોર્ડ પણ પહેલી વારમાં પણ બન્યો હતો કે 26-0 ક્લીન સ્વીપ કરી હતી અને 2019માં એ સ્થિતિ યથાવત રહી અને હવે